બનાસકાંઠાના જિલ્લાના વિભાજન બાદ વિરોધ હજુ પણ યથાવત રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો પણ પોતાના લેટરપેડ પર લેખિત રજૂઆત કરીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। પ્રજા માટે હિતની લડાઈમાં દરેક સામાજિક અને ધાર્મિક સંગઠનો સાથે ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આજે મેં કોંકરેજ તાલુકામાં જે રેલી અને આવેદનપત્ર આપવા માટે જે આયોજન કર્યું, અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠામાં જ રહેવા, કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ। અમારે થરાદમાં કોઈ દિવસ જવાનું નથી અને અમને એટલું બધું દૂર, જે ભૌગોલિક રીતે અમને બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકાંઠા અસ્મિતામાં અમારું કોંકરેજ તાલુકો બનાસકાંઠા અસ્મિતાની સાથે જોડાયેલો છે। બનાસકાંઠામાં જ રહેવું જોઈએ। જે અમને થરાદની અંદર મળ્યા છે, અમે ભલે મરીશું પણ અમે થરાદની અંદર જવાના જ નથી। અમારે પાલનપુરમાં રહેવાનું છે એટલે પાલનપુરમાં જ રહેવાનું છે। અમારે એટલો પાવરફુલ હાઈવે નેશનલ છે, અમારે ખોટું 100 કિલોમીટર જવાની ક્યાં જરૂર આવે છે? અને ખેડૂતોની ચૂકમ ખોટી માં ફાળો છો, આ સરકારને ઈધો લાગ છે। હું સરકારને એમ કહેવા માગું છું કે કોંકરેજ તાલુકાની ઓળખ આખું વિશ્વ જાણે છે। ગાય અમારી માતા છે। કોંકરેજ તાલુકો ગાય, કોંકરેજી ગાય ઉપર કોંકરેજ તાલુકો પડ્યો છે અને બનાસકાંઠા બનાસ નદીની અમે કિનારે આવેલ છે અને એમાં વધારાનું કે અમે કેટલા ભાગશાળી વસોવસ 27 નંબરનો હાઈવે નીકળ્યો એટલે 60 કિલોમીટરમાં પાલનપુર, અમુક અને 30 થાય 40 થાય, છેલ્લામાં છેલ્લો 60, પણ તમે ઓલા હોમાં ઘાલો એ અમને યોગ્ય નથી। અમારો બનાસની ઓળખ છે, અમે કોંકરેજ તાલુકો અમે બનાસકાંઠામાં રહેવા માંગે છે એવું હું સરકારને આદેશ કરું છું કે કોંકરેજ તાલુકો બનાસમાં રહેવો જોઈએ। બનાસ અમારી માતા છે। I not kind of district of Tharad and kind of president of Banaskantha in Banaskantha. हमारे एक वर्दी से किसान खेलों के लिए के बनासकांठा में भी चलता है तो हमारी धर्म बनासकांठा में ये हमारे आगे के हमारे पालन करेंगे અને અમારી ગાય બધા ખોબે ચલો વખડાય છે। અમારે લાંબુ અંતર છે, 100 કિલોમીટર સારા અંતર છે, જવા અમારે તકલીફ પડે તો અમારે તમામ ઓફિસો પાલનપુરમાં આવી ગઈ તો અમને બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી સરકારશ્રીને અમારે વિનંતી છે। અને જો આ નિર્ણય નહીં લે તો આનાથી અમે ઉપરો મેદાન કરીશું, રોડ મેદાન રોકશું, પણ એ જપવાના નથી, પણ બનાસકાંઠા છોડવાના નથી, બનાસકાંઠામાં જ રહેવાના છે।